નારેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે ઓપ્શન એ નર્મદા. ત્યાર પછીનો પ્રશ્ન, મગરોની નદી તરીકે કઈ નદી જાણીતી છે? મગરોની નદી તરીકે વિશ્વામિત્રી નદી જાણીતી છે. ઓપ્શન બી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતની એકમાત્ર નદી કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે એવી નદી કઈ છે? મહી નદી. ભાડભૂતનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? ભાડભૂતનો મેળો નર્મદા નદીના કિનારે. ઉત્તરાર્ધ મહોત્સવ કઈ નદીના કિનારે ઉજવાય છે? પુષ્પાવતી નદીના કિનારે ભરાય છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? સૌથી મોટી નદી નર્મદા. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સૌથી લાંબી નદી છે સાબરમતી. તાપી નદી ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે? હરણફાથી પ્રવેશ કરે છે. ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? ગુજરાતમાં 185 નદીઓ આવેલી છે. ગુજરાતની અંબા તરીકે કઈ નદી ઓળખાય છે? સાબરમતી નદી ઓળખાય છે. ત્યાર પછીનો ભોગાવો નદી કયા જિલ્લામાં આવેલી છે? ભોગાવો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. પૂર્ણા નદી કયા જિલ્લામાં આવેલી છે? પૂર્ણા નદી આવેલી છે નવસારી જિલ્લામાં આવેલી છે. આજી નદી કયા જિલ્લામાં આવેલી છે? આજી નદી રાજકોટમાં આવેલી છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે? દ્વારકા આવેલું છે ગોમતી નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 160 કિલોમીટર. ઉકાઈ અને કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલ છે? ઉકાઈ અને કાકરાપાર યોજના તાપી નદી પર આવેલ છે.